નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. બરાબર મિત્રો, ધોરણ 10ની પ્રથમ સામયિક પરીક્ષા માટે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવડા ચેપ્ટરો જે આપણે કીધેલા છે, બરાબર, આ ચેપ્ટરમાંથી પ્રથમ સામયિક પરીક્ષા માટે 80 માર્ક્સના પેપરનું સોલ્યુશન આપણે કરીએ છીએ. બરાબર, જેના ઓલરેડી 3 ભાગ સેક્શન વાઇઝ આવી ગયેલા છે. જો તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે. તમારી પ્રથમ સામયિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું આ પેપર છે. બરાબર, અને આ પૂરું થયા પછી આપણે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની એક સિરીઝ છે તે બહાર પાડવાના છીએ. જો તમે એટલા પ્રશ્નો કરી નાખ્યા એટલે કોઈ પણ સવાલ લગભગ એની બહારનો છે તે નહીં. 56 ગુણ, બરાબર, વિભાગ બી, સી અને ડી ના 56 માર્ક્સ તમારા કવર છે તે એમાં થઈ જશે. બરાબર, પણ આજે વાત કરીએ આ વિભાગ ડી, છેલ્લો આપણો જે બાકી છે ત્યાંથી. ચલો, તો વિભાગ ડી માં 47મો સવાલ છે કે એસિડની ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. ચલો, તો પ્રયોગ માટે તો કે 2 કસનળી લ્યો. પ્રયોગ એટલે હેતુ, સાધનો, પદ્ધતિ વાઇઝ લખવાનો. તો આ આકૃતિ છે, આકૃતિમાં આપ્યો છે એ સાધનો લેવાના. કસનળી છે, આપણે સ્ટેન્ડ લેવાનું. બરાબર, ત્યાર પછી તો કે રબરનો બુચ, થીસેલ ગણી, વિમોચન નળી અને બીજી એક કસનળી, એટલે 2 કસનળી, આટલા સાધનો. પદાર્થોની અંદર તો કે સાહેબ આપણે મેન જેની 2 વચ્ચે પ્રક્રિયા કરવાના છે તે, એટલે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, એટલે કે ચૂના નીતર્યું પાણી, અને એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? ચલો, હવે શું કરો તો કે જો કહે છે કે સૌ પ્રથમ 2 કસનળી લ્યો, એ અને બી નામ આપો. કસનળી એમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને બીજી કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ લ્યો. બંને કસનળીમાં આશરે 2 ml જેટલો HCl ઉમેરો અને પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પડે છે. મિત્રો, પ્રયોગ હકીકતમાં આવી રીતના નહીં લખવાનો. હું ફરી પાછો પદ્ધતિ બોલું, સાંભળજો. આ પદ્ધતિ આપણે ભૂલી જાઓ. બરાબર, અહીંયા નથી આ વ્યવસ્થિત. હેતુ હું મેં કીધું, જે સવાલી આપણો હેતુ. સાધનો આકૃતિમાં જોઈન, પદાર્થો કીધા, આકૃતિ. હવે પદ્ધતિ. સૌ પ્રથમ 1 કસનળી લ્યો. આ કસનળીને અથવા તો સૌ પ્રથમ 1 કસનળી લ્યો અને સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. બરાબર, જેમાં 1 કસનળીમાં થોડોક સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ભરી તેનું મોં રબરના બુશથી બંધ કરો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. હવે એમાંની જે થીસેલ ગણી છે એ થીસેલ ગણી મારફતે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને શું થાય છે એનું અવલોકન કરો. અને ઉત્પન્ન થયેલા વાયુને વિમોચન નળી મારફતે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરો અને ત્યાં શું થાય છે એનું અવલોકન કરો. એટલે 2 વાર અવલોકન. તો પહેલું અવલોકન કે સાહેબ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટ વચ્ચે પ્રક્રિયા થઈ, તો પ્રક્રિયા થઈ અને ઉભરા આવે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતા ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું બને છે. આ અવલોકન. અને નિર્ણય કે સાહેબ આ પરથી કહી શકાય કે પ્રક્રિયાને અંતે ક્ષાર અને પાણી છે તે બને છે અને કાર્બન ડાયોક્સાઇડ. જો પ્રક્રિયા થઈ એનું સમીકરણ Na2CO3, એમાં HCl નાખ્યું તો NaCl, H2 અને CO2. અહીંયાથી Na, અહીંયાથી Cl એટલે NaCl, અહીંયાનો H અને આમાંનો એક O એટલે H2O અને બાકી વહી ગયો CO2 તો CO2. અને બીજી કસનળીમાં બાયકાર્બોનેટ NaHCO3, એમાં HCl ઉમેરો તો પ્રક્રિયા થઈને NaCl બને છે, H2O છૂટું પડે અને CO2 છૂટું પડે. બરાબર, આ છે તે લખવાની જરૂર નથી. ચાલો, એના પછીનો સવાલ પણ મિત્રો અધૂરો છે, તમારે પૂરો લખવાનો. આપણે પૂરો જ સમજાવીશું. જોજો, તમારા મમ્મી રસોડામાં ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તો પહેલું કે સાહેબ ખાવાનો સોડા વાપરે. તો તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો.
ચાલો તો રાસાયણિક નામ છે એનું સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ. સૂત્ર થાય એનું NaHCO3. હવે એની બે બનાવટમાં પહેલી બનાવટ કે સાહેબ સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા. રેડી, હું બોલ્યો એ લખાણ ચોપડીમાં આપેલું છે આપણને વ્યવસ્થિત કે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો એટલે ખાવાનો સોડા બેકિંગ સોડા બને. અથવા તો બીજી બનાવટ એવી છે કે સાહેબ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl એના જલીય દ્રાવણમાંથી એટલે કે +H2O અને એમાંથી એમોનિયા એટલે NH3 એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આ બે વાયુ પસાર કરો તો પણ તમને તમારો બેકિંગ સોડા એટલે કે NaHCO3 મળી જાય અને સાથે સાથે છૂટું પડે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. ચાલો એના પછીનો સવાલ અને એના ઉપયોગો, બેકિંગ સોડાના ઉપયોગો તો કે સાહેબ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર બનાવવા માટે વપરાય. બેઝિક ગુણ ધરાવતો હોય અને એસિડિટીની સારવાર માટે વપરાય છે. સોડા એસિડ અગ્નિશામકમાં અને સાહેબ જ્યારે એને ખોરાકમાં નાખીને ગરમ કરવામાં આવે કે એની પાણી સાથે કે એસિડ આરે પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે બ્રેડ, બિસ્કિટ, પાવ, કેક વગેરે શું થાય? ફૂલે. ઓકે, ચલો 49મો છે મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી અને મૂત્ર નિર્માણ સમજાવો. તો આ એની આકૃતિ છે. હવે આમાં મૂત્રનું નિર્માણ કેવી રીતના થાય તો કે સૌ પ્રથમ બાઉમેનની આ કોથળી, આને બાઉમેનની કોથળી કહેવાય. આમાં જ્યારે રુધિર આવે ત્યારે રુધિર ન્યા ગળાય. પાણી ગળાય નીચે એવું એને ગાળણ કહેવાય. અશુદ્ધિ ઉપર રહી જાય. પણ અહીંયા અલગ છે કે સાહેબ નળીઓમાંથી જ્યારે લોહી પસાર થતું હોય ત્યારે લોહી અંદર ને અંદર નળીઓમાં અશુદ્ધિ નીકળી અને બહાર આવે અને એ ગાળણ ગળાઈ ગયું એટલે જે એવું એને ગાળણ કહેવાય. એ ગાળણ બાઉમેનની કોથળીમાં ઠલવાય. હવે એ જે ગાળણ આવ્યું છે એ ગાળણમાં તો કે વધારે પ્રમાણમાં પાણી હોય, ગ્લુકોઝ હોય, યુરિયા, યુરિક એસિડ, એમિનો એસિડ આવા ઘણા બધા પદાર્થો છે. એ મૂત્ર ન કહેવાય. હવે એ ગાળણ આજે આકૃતિમાં તમને પીળો ભાગ દર્શાવે આ પીળી નળીમાંથી ગાળણ જેમ જેમ પસાર થાય એમ એમાંથી જે પદાર્થોની શરીરને જરૂર હશે આ પદાર્થો ફરી પાછા અહીંયા સુધી પોગે ને ત્યાં સુધીમાં શોષાઈ જાય, પાછું શોષાઈ જાય. અને એનો આધાર છે કે પસંદગીશીલ પુનઃ શોષણ થાય. જેની જરૂર હોય એ જ શોષાશે. ઉદાહરણ તરીકે શરીરમાં છે પાણી ઓછું છે તો અહીંયાથી અહીંયા પોગશે ને તો પાણી એમાં હશે શોષાઈ જાય મોટા ભાગનું. શરીરમાં પહેલેથી પાણીનું પ્રમાણ વધારે છે તો અહીંયા એવું કામનું નથી, પહેલેથી જાજુ છે તો શોષણ કેવું થશે? ઓછું થશે. બરાબર. તો આમ પાણીના શોષણનો આધાર પાણીના શોષણનો આધાર શરીરમાં રહેલા પાણીના પ્રમાણ અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્યોના પ્રમાણ પર રહેલો છે. જે પદાર્થ તમે ઉત્સર્જિત કરો એ કેટલા છે, પાણી કેટલું છે એના ઉપર આધાર રાખે. ચલો અંદરનો જવાબ જોઈએ લખાણમાં કે સાહેબ મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ એ મૂત્રપિંડ નલિકા છે. આ એની રચના છે. રચના નથી લખવાની આપણે. મૂત્ર નિર્માણ કેમ થાય તો અહીંયા મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળી અને અલગ કરવાનો છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો યુરિયા, યુરિક એસિડને દૂર કરે છે. ગાળણ એકમો મૂત્રપિંડ નલિકા દ્વારા મૂત્ર બને. એમાં સૌ પ્રથમ બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય અને ગાળણ એકત્ર થાય. આ ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધારે માત્રામાં પાણી હોય. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે તેમ તેમ ઉપયોગી પદાર્થોનું પસંદગીશીલ પુનઃ શોષણ થાય. અને એમાં પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણી કેટલું છે અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્યો કેટલા છે એની ઉપર રહેલો હોય અને આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય. ચાલો 50મો સવાલ છે રુધિર વાહિની અને એના પ્રકાર. તો આપણા શરીરમાં રુધિર વાહિનીઓ 3 છે. પેલા એની વ્યાખ્યા કે સાહેબ હૃદયથી અંગ તરફ અને અંગથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ અને પોલી નળીઓ એને રુધિર વાહિનીઓ કહેવાય. રુધિર વાહિનીના 3 પ્રકાર ધમની, શિરા અને રુધિર કેશિકા. જેમાં ધમની એક રફ આકૃતિ યાદ રાખો
આ આપણું હૃદય છે, એના 4 ખાના. અહીંયા માની લો કે ફેફસા ન્યા નથી, મને ખ્યાલ છે, પણ સમજવા માટે. અને આ કોઈ અંગ. ફેફસામાં રુધિર શુદ્ધ થયું, એ શુદ્ધ થયેલું રુધિર, ચલો બીજો કલર લાવો અહીંયા. શુદ્ધ થયેલું જે રુધિર છે, આ શુદ્ધ થયેલું રુધિર આ રીતે આવશે હૃદયમાં, ત્યાંથી અંગોમાં જશે, અંગમાં અશુદ્ધ થશે, અને હવે એ અશુદ્ધ થયેલું જે રુધિર છે એ ત્યાંથી ફરી પાછું હૃદયમાં આવે અને ત્યાંથી શુદ્ધ થવા માટે પાછું ફેફસામાં જાય. આ ક્રમ છે. હવે અહીંયા તો કે તમને 4 નળીઓ દેખાય છે. રેડી? 4 નળીઓ તમને અહીંયા દેખાય છે. એક આવડી આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. એમાં આવડું આ તમારું હૃદય. હૃદયથી અંગ તરફ જે લોહીને લઈને જાય ને એને ધમની કહેવાય. તો હૃદયથી અંગ તરફ એટલે આવડી આ નળી ધમની છે. આ હૃદયથી આ ફેફસા એ પણ અંગ છે, તો ત્યાંથી આ જે લઈ જાય એટલે આ 2 નળી, આ અને આ બંને ધમની છે. અને શિરા કોને કહેવાય? તો કે સાહેબ અંગોમાંથી અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈને આવે. એટલે કે આ અંગમાંથી લોહીને અહીંયા હૃદય તરફ લઈને આવી, તો આ નળી આવડી આ નળીએ શિરા. આ ફેફસા એ અંગમાંથી રુધિરને હૃદય તરફ જે લઈને આવે એને કહેવામાં આવે શિરા. જો લખ્યું છે કે સાહેબ ધમનીમાં જે રુધિર વહન પામે છે, બરાબર, આ રુધિર ઊંચા દબાણે હોય, કારણ કે હૃદય ધબકે અને પછી એમાં લોહી આવે એટલે ઊંચા દબાણ વાળું હોય છે. અને એટલે ધમનીની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય, જેથી તે ફાટી ન જાય. બીજું, ધમનીઓ રુધિર કેશિકામાં અંત પામે અને ધમનીઓમાં શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય. અપવાદ તરીકે ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિરનું વહન થાય. બરાબર? અને ધમનીઓમાં વાલ આવેલા હોતા નથી. શિરા વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહેવાય. તેમાં રુધિર ઓછા દબાણે વહન પામતું હોય અને એટલે સાહેબ એની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. અને શિરાઓમાં અશુદ્ધ રુધિર વહે, પણ અપવાદ તરીકે ફુફ્ફુસીય શિરામાં શુદ્ધ રુધિર વહે અને શિરામાં વાલ આવેલા હોય. અને ત્રીજા પ્રકારની રુધિર કેશિકા કે સાહેબ અંગ અને પેશી પાસે જ્યારે ધમની પોગે ત્યારે વધુને વધુ નાની નળીમાં વિભાજિત થાય, જેને કહેવામાં આવે રુધિર કેશિકા, જે કોષો સુધી રુધિરને પહોંચાડે. આ રુધિર કેશિકા એક કોષ સ્તર જેટલી જાડાઈ ધરાવે છે. તે રુધિર અને આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય એની દિવાલ દ્વારા કરે. ચલો 51મો સવાલ છે. ધોરણ 10 ના વર્ગખંડમાં પાછળ બેઠેલી યશ્વીને બ્લેકબોર્ડ પરનું લખાણ વંચાતું નથી. છેલ્લે બેઠી છે, બોર્ડ ઉપર નથી દેખાતું, એટલે દૂરનું નથી દેખાતું, તો લઘુ દ્રષ્ટિની ખામી હોય. બરાબર? એનું વર્ણન કરો, એનું નિવારણ કેમ થાય એ આકૃતિ દોરીને સમજાવો. તો જો 3 આકૃતિ દોરવાની. પહેલું, લઘુ દ્રષ્ટિની ખામી એને કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપવાની કે સાહેબ આંખની જે ખામીમાં વ્યક્તિને દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય, નજીકનો સ્પર્શ દેખાય, એને લઘુ દ્રષ્ટિ કહેવાય. અથવા માયોપિયા. આવી ખામીમાં વ્યક્તિ નજીકનો સ્પર્શ જોઈ શકે પણ દૂરનું અસ્પષ્ટ દેખાય. આ ખામીમાં વ્યક્તિનું દૂર બિંદુ, કારણ કે દૂરનું નજીક આવી ગયું, દૂરનું ઓછું દેખાય છે. પેલા અનંત અંતર સુધી દેખાતું તો એ દૂર બિંદુ, હવે દૂર બિંદુ ખસીને નજીક આવી ગયું, એટલે વ્યક્તિમાં દૂર બિંદુ ખસી અને નજીક આવે છે. અને આ ખામીમાં લેન્સ તો કે સાહેબ જાડો છે, એટલે દૂરથી આવતા જે કિરણો છે એનું વધારે પડતું વક્રીભવન થાય, એટલે કિરણો રેટિનાની ઉપર કેન્દ્રિત થવાના બદલે આગળ ભેગા થાય અને એટલે દૂરની વસ્તુ આપણને અસ્પષ્ટ દેખાય. સાહેબ આ ખામી ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે કારણમાં એવું હોઈ શકે કે સાહેબ કાં આંખનો ડોળો જાડો થઈ ગયો હોય, એટલે કે વક્રતા વધારે હોવાથી, અને કાં આંખના ડોળાનું વિસ્તરણ થવાથી, એટલે કે ડોળો ધારી લો કે મોટો થઈ ગયો હોય, તો આ ખામી ઉદ્ભવે. નિવારણ તો કે સાહેબ યોગ્ય પાવર વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરો તો આ ખામીનું નિવારણ કરી શકાય. ચલો 52મો છે. નિવસન તંત્રમાં ઉર્જાના વહન પરથી તારવેલી અગત્યની બાબતો જણાવો.
તો પહેલું કે સાહેબ સૌથી પહેલા લીલી વનસ્પતિ એ પહેલું પોષક સ્તર બનાવે, એ સૌર ઉર્જાનું શોષણ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. હવે ઈ વનસ્પતિ ખાલી 1% જ ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે. રેડી? બીજું કે સાહેબ ઉર્જાનું વહન જ્યારે એક સ્તરેથી બીજા સ્તરે જાય એટલે એક સજીવને જ્યારે બીજો સજીવ ખાય ત્યારે મોટા ભાગની જે ઉર્જા એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે. સાહેબ આ વ્યય વનસ્પતિ ઓછું કરે, ઉપભોગી વધારે કરે. તો લખ્યું છે ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીમાં વ્યય વધારે. હવે વ્યય વધારે થાય તો ઉર્જા સતત મળવી જોવે, અને એટલે નિવસન તંત્રને સતત ઉર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જોઈએ. હવે સાહેબ સજીવોને જે ઉર્જા મળી ક્યાં વાપરશે? તો કે દરેક પોષક સ્તરે જેને ઉર્જા મળે એની વૃદ્ધિ માટે, એનું પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે આ ઉર્જાનો છે ઉપયોગ કરે. બરાબર. બીજું તો કે સાહેબ લીલી વનસ્પતિને દરેક સ્ટેપે જેટલી ઉર્જા પ્રાપ્ત થાય ઉર્જાના 10% ઉર્જા જ એક પોષક સ્તરથી બીજા સ્તરે જાય. એટલે કે વનસ્પતિમાં જેટલી ઉર્જા આવી હોય વનસ્પતિને જ્યારે હરણ ખાય, ઘાસ ખાનારા પ્રાણી ગાય ભેંસ ખાય તો વનસ્પતિમાંથી ખાલી 10% ઉર્જા એ આગળ જાય. હરણમાં જેટલી ઉર્જા આવે એને જ્યારે વાઘસી શિકાર કરે ત્યારે એનો 10% જ આગળના સ્તરે છે તે જાય. અને એટલે આહાર શૃંખલા નોર્મલી 3 કે 4 સ્ટેપની હોય, કારણ કે જો વધારે લાંબી હોય તો ચોથા પોષક સ્તર પરથી ઉર્જાનું પ્રમાણ કેવું થઈ જાય? હાવ ઓછું થઈ જાય. અને ઉત્પાદકોની સ્તરમાં સજીવોની સંખ્યા વધુ છે અને ઉપર માંસાહારીના સ્તરે સજીવો કેવા છે? ઓછા છે. ચલો 4 માર્ક્સમાં 53મો છે કે ભાઈ વક્રી ભવનાંક સમજાવો. વક્રી ભવનાંક શું છે? કે સાહેબ વક્રી ભવનાંક એટલે કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય બરાબર ત્યારે એ સહેજ વાંકું વળે. જો લખ્યું છે વાંકું વળે તો સાહેબ કેટલું વાંકું વળ્યું એ કેમ ખબર પડે? તો કે માધ્યમના વક્રી ભવનાંક પરથી ખબર પડે. પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્ય અવકાશમાં ઝડપ કરતા ઓછી છે. અને એટલે પ્રકાશની હવામાં ઝડપ તો કે 3 × 10⁸ આ x નથી ગુણાકાર છે. બીજું કે સાહેબ વક્રી ભવનાંક એ જુદા જુદા માધ્યમમાં પ્રકાશના ઝડપને સાંકળતી ભૌતિક રાશિ છે. વક્રી ભવનાંક પ્રકાશની ઝડપ ઉપરથી શોધી શકાય. કેવી રીતના? તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં દાખલ થાય. આ પહેલું માધ્યમ, એમાંથી બીજા માધ્યમમાં આવે છે. બરાબર. માધ્યમ 1 માં એનો વેગ v1, માધ્યમ 2 માં વેગ કયો કે ઝડપ કયો v2 છે. તો સાહેબ વક્રી ભવનાંક મારે ગોતવો છે માધ્યમ 2 નો. માધ્યમ 1 નો આધાર લઈને હું શોધું છું તો એ જે વક્રી ભવનાંક કહેવાય એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. સાપેક્ષ. બરાબર. તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવાય. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક જેને લખાય n12. પાછળથી વાંચવાનું 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. ચલો તો એના પરથી એનું સૂત્ર થાય કે સાહેબ n21 બરાબર માધ્યમ 1 માં ઝડપ છેદમાં માધ્યમ 2 માં ઝડપ, માધ્યમ 1 માં વેગ v1 છેદમાં v2. એવી જ રીતે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક એને n12 કહેવાય. જે પાછળ વાળો હોય એનો વેગ પહેલા એટલે માધ્યમ 2 માં વેગ છેદમાં માધ્યમ 1 માં વેગ, અહીંયા છેદ એટલે v2 ના છેદમાં v1. સાપેક્ષ નિરપેક્ષ વાળો લખવાનો કે સાહેબ શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. નિરપેક્ષ વક્રી ભવનાંકને nm વડે દર્શાવાય. એનું સૂત્ર થાય શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં વેગ c, આપેલા માધ્યમમાં v, તો nm બરાબર c ના છેદમાં v. મિત્રો તમને એમ લાગે સાહેબ તમે વ્યવસ્થિત હવે થશે એવું આમાં કે ભાઈ બધા અલગ અલગ ચેપ્ટરના અહીંયા સવાલ હોય બરાબર, અને આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ તો અહીંયા જે તે સવાલ છે ને એ ડિટેલમાં જો સમજાવવા બેસે ને તો એક એક સવાલ છે એ 15-15 મિનિટનો છે તે થાય બરાબર. અને આપણો વિડીયો છે ઘણો લાંબો થઈ જાય
એટલે તમને હું અહીંયા સમજૂતી આપું છું ઉપર છલ્લી, બરાબર, પણ તમારી કંઈ એવું તો છે જ નહીં કે તમે એકેય વાર ભણ્યા જ નથી. ભણેલા છો એટલે સમજાઈ જાય એમ છે. અને જો ન સમજાય તો આપણા એ લેક્ચરોની સિરીઝ આપણી બહાર પડેલી છે, ત્યાં જઈને તમે એને ડિટેલમાં સમજી શકો. ચલો, અને લાસ્ટ સવાલ છે કે સાહેબ નિવસન તંત્રના ઘટકો જણાવો. તો નિવસન તંત્રના ઘટકો કેટલા છે? તો કે 2. જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો. અજૈવિક એટલે બધા નિર્જીવ, જેમ કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, આ બધા નિર્જીવ. અને જૈવિક ઘટક તો કે બધા સજીવ હોય ને જૈવિક ઘટક કહેવાય. ચાલો, હવે ઈ સજીવોના પાછા પ્રકાર કેવી રીતે કે સાહેબ કેવી રીતે ખોરાક ખાય છે એના આધારે ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો એમ 3 પ્રકાર પડે સજીવોના. એમાં ઉત્પાદકો તો કે સાહેબ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શર્કરા કે સ્ટાર્ચ સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે. પોતાનો ખોરાક જાતે બનાવે એટલે એનું ઉત્પાદક કહેવાય. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા કેટલાક, લીલ છે, વનસ્પતિ, એને ઉત્પાદક કહેવાય. બીજા ઉપભોગી તો કે સાહેબ ઉપભોગી સજીવો પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, એ ઉત્પાદકોએ બનાવેલો ખોરાક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાય. કા સીધી રીતે ખાય, કા ડાયરેક્ટ ન ખાતા હોય તો વાયા વાયા ખાય. એની અંદર આવે ક્લોરોફિલ વગરના સજીવો. હવે સાહેબ એના પાછા પ્રકાર પડ્યા છે તૃણાહારી સજીવ, માંસાહારી સજીવ. એમાં 2 પ્રકાર, નિમ્ન માંસાહારી, ઉચ્ચ માંસાહારી, અને પછી આગળ સર્વાહારી અને પરોપજીવી. તૃણાહારી તો કે તેઓ લીલી વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરે, ઉદાહરણ તરીકે ગાય, હરણ, ભેંસ. માંસાહારી તેઓ બીજાનું ભક્ષણ કરે. એમાં દ્વિતીય ક્રમના ઉપભોગી એટલે કે નાના માંસાહારી તો કે તે તૃણાહારી પ્રાણીને ખાય. તૃતીય અને ઉચ્ચ કક્ષાના માંસાહારી તો કે અન્ય માંસાહારી અને તૃણાહારી બેયને ખાય. સર્વાહારી તો કે સાહેબ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને સર્વાહારી કહેવાય મનુષ્ય, કૂતરો, બિલાડી, વંદો વગેરે. અને પરોપજીવી તો કે સાહેબ તેઓ યજમાનમાંથી પ્રવાહી સ્વરૂપમાં પદાર્થોનું શોષણ કરે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ, જળો, ઈતરડી, મચ્છર, બધા પરોપજીવી. અને વિઘટકો તો કે સાહેબ જટિલ કાર્બનિક પદાર્થને એટલે કે મોટા અણુઓને તોડી અને તેનું સરળ નાના અણુમાં વિઘટન કરે એને વિઘટકો કહેવાય. કેટલાક જીવાણુ, ફૂગ, સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન એટલે કે અપમાર્જન છે તે કરતા હોય એને કહેવામાં આવે વિઘટકો. બરાબર. તો મિત્રો આ આપણું સેમ્પલ પેપર 1 હતું, જે અહીંયા પૂરું થાય છે. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.